સંસદમાં રાહુલ ગાંધી કરેલા નિવેદનના વિરોધમાં ભરૂચ જિલ્લા યુવા મોરચા દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય બહાર હાથમાં પ્લે કાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। સંસદ સત્રમાં વિરોધ પક્ષ દ્વારા એનડીએની સરકાર પર આકરા પ્રહારો કરાઈ રહ્યા છે, ત્યારે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી હિન્દુઓ અંગે કરેલા નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે, જેના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે, જેમાં બજરંગ દળ, વીએચપી અને બીજેપીના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો યોજી રહ્યા છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા યુવા મોરચાએ ભરૂચના સ્ટેશન રોડ પર આવેલી કોંગ્રેસ સમિતિ કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં કાર્યકરોએ હાથમાં બેનરો લઈને ભારે સૂત્રોચ્ચાર સાથે વાતાવરણ ગજવી મૂક્યું હતું અને માંગણી કરાઈ હતી કે જ્યાં સુધી રાહુલ ગાંધી માફી નહીં માંગે ત્યાં સુધી વિરોધ કાર્યક્રમ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। હિન્દુ વિરોધી નિવેદન કરી અને હિન્દુઓને હિંસક ઠેરાવી જે પોતાની મંદબુદ્ધિનું પ્રદર્શન કર્યું છે અને હિન્દુઓની જે લાગણી દુભાવી છે તેને ભારતીય જનતા યુવા મોરચો ભરૂચ જિલ્લા તથા ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા સખત શબ્દોમાં વખોડી કાઢે છે। જ્યાં સુધી રાહુલ ગાંધી આ દેશની હિન્દુ પ્રજા પાસે માફી નહીં માંગે ત્યાં સુધી અમે વિરોધ કરતા રહીશું અને માંગણી કરીશું કે રાહુલ ગાંધી જે એમને નિવેદન કર્યું છે એ અંગેની માફી માંગે, નહીં તો ત્યાં સુધી આ હિન્દુ સમાજ એમને માફ નહીં કરે। અસ્તુ। જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય।